કેટલા વાગશે ભાઈ? હેલો ગાઈસ, તો સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. તો આજે એક એવી જગ્યા પર જવાના છે કે હું પણ નથી જોયું ને તમે પણ કદાચ જોયું હશે, કાં તો ના જોયું હોય, પરંતુ અમારે એક નવા મિત્ર છે સાગરભાઈ, એ બધું જોયેલું છે. તો એ આપણને આખા ખેડા બજારમાં અને જે સારા સારા લોકેશન એ જોયા છે એ આપણને બતાવશે. તો સૌપ્રથમ તો મારા નવા મિત્ર છે એટલે એમનું ઇન્ટ્રોડક્શન કરાવી દઉં. તો આ છે સાગરભાઈ. બોલ સાગર. નમસ્તે મિત્રો, કેમ છો તમે? તો આપણે આજે જવાના છે ખેડા ઘૂમીશું બધે, અને આખો રસ્તો દેખાય છે ક્યાં ક્યાં સારી લોકેશન છે, ક્યાં સારું આ બધી વસ્તુઓ મળે છે, બધું તમને આજે જોવા મળશે આ બ્લોગમાં. અને એક આ સાગરભાઈ છે ને એક નવા મિત્ર છે મનીષ દાહોદથી છું હું, અને અહીંયા અમને મળ્યા છે મેહુલભાઈ. હા, મેહુલભાઈ એટલે હવે અમને મેહુલભાઈ આખું ખેડા અમને બતાવશે. હું અને સાગર બંને મળીને બતાવવાનું છે. હું તો જોયું નહીં, કંઈનો કંઈ ઊંધું ઝપટાઈ જાય. આ છે આપણી બાઇક, અને આ છે આપણી બાઇક મિત્રો. એ બી પાછી બાઇક પર ફરવાના, બાઇક પર જ ફરવાના છે. માણસ છે ભાઈ. હા, કારણ કે આપણી જોડે એટલી ફેસિલિટી નહીં કે ફોર વ્હીલ લઈને ફરીએ. હમણાં તો થોડું સાગરભાઈએ પેટ્રોલ ભરાયું છે એટલે થોડું જેટલું ભરાય એટલું હમણાં ફરશું. તો ચલો મળીએ. અને મારી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી તો પ્લીઝ એક વખત સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો જોતા રહેજો. ગાઈસ, ફાઇનલી આપણે પહોંચી ગયા છે ખેડા બજારમાં. તો હવે આગળ જઈએ. હેલો. તો મિત્રો તમે જોઈ શકો છો આ બધી દુકાનો છે. સફરજન લેવાની છે લે. સફરજન મસ્ત છે. હું દાદા ભાવ વધારે કોઈ ભાવ ઓના કિલો શું છે દાદા ભાવ? 100 રૂપિયા કિલો. ચાકુ છે? 100 રૂપિયા કિલો. લે મને ચાકુ. ઓની નોટ આલી. તારે બી ચાકુ દર્દું લઈ લે. મારી પાસે છે ઓના કિલો ભાઈ. તો કઈ સફરજન તો દેખાય છે તો સારા, પણ ખબર નહીં શું પણ મીઠું મીઠું લાગે. તો ગાઈસ, આપણે ફાઇનલી સફરજન ખાધું છે પણ કંઈ મજા નહીં આવી એટલે લીધા નહીં. હવે કાકાના દેખાડા કરવા માટે આ તમે જોઈ શકો છો, મસ્ત છે. આ મોબાઈલની દુકાન છે. એ અમારે કેબલ લેવાનો, ચલો. હવે અહીંયાથી આપણે કેબલ લેવાનો છે તો જઈએ અંદર. મનસ્પેને કેબલ લેવાનું છે. ફાઇનલી મિત્રો, હવે આપણે જોયું હતું ટાઈપ સી નું કેબલ ઓરિજિનલ. તો શું તમારે પોતાની ગર્લફ્રેન્ડ કે વાઈફ માટે કંઈ બી સારી આઈટમ લેવી હોય તો અહીંયા બહુ બધી મળે છે. જો જોઈ શકો છો, મસ્ત ઓઢણી છે, ચુંદડી છે, મસ્ત લાગશે બાકી. હા, તો મિત્રો હવે આપણે ફાઇનલી બીજી દુકાને જવાનું છે, કારણ કે આપણે ટાઈપ સી ઓરિજિનલ મળ્યું નથી એટલા માટે. તો મિત્રો જોઈ શકો છો, આ કપડાની દુકાન છે. કાકા બેઠા છે. કેવું છે કાકા? આ બી કાકા બેઠા છે. આ રામદેવનો ઘોડો જોઈ શકો છો. તો મિત્રો મસ્ત વાહ ખેડાનું બજાર છે. ભ્રમણ કરી આવીએ. તો મિત્રો હવે આવ્યા છે બજારમાં. તો હવે મંદિર છે તો મંદિરે બી દર્શન કરી આવ્યા છે. બૂટ કાઢી નાખો ને. હા હા, તો બતાવો. ગુજરાતી એક ભાઈ છે, કોઈ તો નહીં થાય. મૂંગો છે, મૂંગો. ગાઈસ, ફાઇનલી આપણે આવી ગયા છે કપડાની દુકાનમાં. મારા મિત્રોને લેવાના છે કપડાં, નાઇટ ને ચડ્ડા ને એવું કંઈ. તો જોઈ શકો છો મિત્રો,
આ એક બેઠો છે યાદ બી કરાવવા માટે સ્પેશિયલ. આનું મોડું રૂપિયામાં આવી જાઓ જલ્દી. બરાબર છે. બરાબર છે. આ માણસ બંદી નહીં આવતી આને. કેટલો લાર્જ પહેરે છે ભાઈ, આ બાજુ છે આ લાર્જ બતાવજો કેટલું લાર્જ પહેરે છે. ઊભો થતો આ જો આમ આપની બંડી ક્યાંથી લાવી અમારે. આ બેઠા અમારા બ્લોગર. ચાલુ છે થોડું કામ મિત્રો આપણે કપડાં લઈ લીધા છે. હવે જવાનું છે ટાઈપ સીનો કેબલ, તો મોબાઈલની દુકાને જવાનું છે. ગાઈસ આપણે મોબાઈલની દુકાને જે લેવાનું તે લઈ લીધું છે, કેબલ વગેરે બધું. તો હવે જવાનું છે આગળ. મિત્રો આપણે બધું લઈ લીધું છે. હવે જવાનું છે કુરિયરમાં. એક મિત્ર જેના આવ્યા છે ચશ્મા, તો એના માટે કુરિયર આપણે જોઈને ત્યાંથી ચશ્મા લેવાના છે. તો બની રહેજો આગળ વ્લોગમાં. મનીષ મનીષ આ શું છે? કાકા ખાવા છે કેટલા છે? 15 વાળા કરો ને. પાછળ આ છે પાવાગઢ બાજુ. હા પેલા ને કાપી દે. હા આપી દેજો. ચલો આપણે ત્યાં પૂછવાનું છે. તે પૂછવા જઈએ. કેમ છો ગાઈસ? આવ્યા છે અહીંયા કવર લેવા ફોનનું. સિલેક્શન થઈ ગયું છે, હમણાં લગાવેલું જ છે ફોનમાં. તો પછી તમને દેખાડું મેં. જો આ દુકાન છે આપણે દેવ મોબાઈલ્સ. આ છે ખેડાનું એક સાઈડનો વ્યૂ. સિલેક્શન થાય છે, થઈ તો ગયું છે. હજી બીજો પેલો એક એનો ફોનનું બી જોઈએ છે, તો તમને બતાવું મેં આગળ.
ગાઈસ કુરિયર વાળો તો મળ્યો નહીં. ટી-શર્ટ મસ્ત ગોતીએ લાગે હવે નહીં? શું કરીએ ખબર નહીં કઈ. જોઈલા હવે ધીરે ધીરે. તો કોઈને અમે પૂછ્યું છે કુરિયર માટે, તો એક જણાએ એડ્રેસ બસ સ્ટેન્ડનું આપ્યો. હવે બસ સ્ટેન્ડ આગળ હોય કે ના હોય કોને ખબર. તો એકવાર નજર મારતા આવીએ બાઇક કાઢીને હવે, કારણ કે હવે ચાલતા ચાલતા થાકી ગયા છે પગ બી અમારા. તો હવે બાઇક કાઢીએ ધીરેથી. ફાઇનલી આપણે પહોંચી ગયા છે ખેડા બસ સ્ટેન્ડની સામે. તો હવે થાક્યા છે એટલા માટે નાસ્તો કરવા જવાનું છે. શું ખાવું છે? પપ પપ ખાવશે ને પપ? પપ તો ખાશે ચાલો. હવે નાસ્તો કરી લીધો છે, બધું લેવાનું હતું એ લઈ લીધું છે, ખરીદી કરી નાખી બધું. હવે પાછા વળી જવાનું છે આપણે. આ છે ગીલાનો સગડો, જે આપણે ધોરણ 10માં પાઠ ભણ્યા હતા. યાદ છે એમ ને? યા યા. मावा खाना पड़ेगा. हेलो गाइस, तो हम लोग एक दुकान पे जहाँ पे हम लेंगे मावा, क्योंकि मेरे को मावा खाना पड़ता है. मावा गुजराती बोलो, हमने गुजराती हमको आती नहीं है, अच्छा थोड़ा खवड़तला है. तो हमको भी कहा हिंदी आती है, लेकिन हम हिंदी कुछ ज्यादा बोलता है. એમાં થયું એમ ને કે મારે હે ને માવો ખાવો હો. આ અમાર તરતરી વસ્તુ ભાષા. આવો ખાઓ ઇંગ્લિશમાં બોલો. માવો ખાવો છે. કેવો માવો? પાછા વળીને આવ્યા છે, કેમ કે પેલા ભાઈનું પાર્સલ લેવાનું છે એટલા માટે. એ ભાઈનો ફોન આવ્યો કે પાછું હું એડ્રેસ આપું ત્યાં આગળ અમને મળતો નતો એટલા માટે. તો આપણે પાછા જઈએ છીએ પાર્સલ લેવા, પછી જવાનું છે પાછા ઘર તરફ. તો ગાઈસ અમે કુરિયરમાં જઈને આવ્યા છે, મહાવીર કુરિયરમાં. પણ હમણાં અમને ખબર પડી ત્યાં જઈને આજુબાજુમાં દુકાનવાળાને પૂછ્યું તો કુરિયર તો હાલમાં બંધ જ થઈ ગઈ છે દુકાન, અને એ ભાઈનો કોઈ અતો પતો જ નથી એમ છે. તો હવે પેલા ભાઈને ચશ્માના તો રાડા થવાના જ છે. કોઈ દિવસ કુરિયર મોકલો ત્યારે Confirm લોકલ કુરિયર કરી હોય લેવું. ત્યારે લોકલ કુરિયરમાં મોકલવાનું જ નહીં. હા, કુરિયર જ્યારે બી મોકલો તો સાવચેતીથી મોકલો. ભરોસાવાળો હોય જે તમે પહેલેથી તમે ઓળખતા હોય તેવી રીતે. આ તો પૈસા પહેલા પે કરી દીધેલા. ના ચાલે એવું. પેલો અત્યારે કાંઈ હશે કાંઈ નહીં. જતા રહીએ હવે આપણે પાછા. હા, તો હવે જવું તો પડશે ને, આપણને મળે નહીં. હવે કહે છે કે અસલાલીમાં દુકાન. હવે અસલાલીમાં આપણે ક્યાં હોતીએ? કોઈ એડ્રેસ નહીં, કોઈ એમનો કોન્ટેક્ટ નહીં. ચલો ગાડી સ્ટાર્ટ કરો. ચલો કેમેરા આપણે આપીએ છીએ, કેમેરો આગળ વાળે. ખેડામાં આવો ત્યારે આ સાગરભાઈનો કોન્ટેક્ટ કરજો, તમને જરૂર મદદ કરશે. કઈ બી જગ્યા પર હલવાયા હોય, તમને કોઈ પ્રોબ્લેમ હોય, કોઈ વસ્તુ ના મળતી હોય તો મારા સાથે કોન્ટેક્ટ કરી શકો. મારે મેં યુટ્યુબ ચેનલ તો નહીં મારા પાસે, ઇન્સ્ટાગ્રામ ચેનલ છે મારું RK Sagu 07. સર્ચ કરશો મળી જશે, મેસેજ કરશો, કોઈ બી ટાઈમે જરૂર પડશે મેં આવી જઈશ.